લાગે છે એને નોકરી મળી ગઈ કે હું પોલીસમાં? લે સોનલબેન તમારા ભાઈને પોલીસની નોકરી મળી ગઈ? અરે નોકરી મળી ગઈ ને ટ્રેનિંગ એ પૂરી થઈ ગઈ. હારું હાલો હવે માર મોડું થાય છે અને મેં ઘરે જાવી. લે મેં તો ખોટી ના પાડી. આના ભાઈને તો હાસી નોકરી મળી ગઈ. પેલા તો એમ કહેતી હતી ભણે છે મારો ભાઈ ભણે છે. તોય હજી ક્યાં કઈ બગડી ગયું છે? હાલ હું તોય સેટિંગ કરી નાખીશ. અરે હું કરો સોનલબેન? લે આવો આવો ગગડી બેન. અરે મેં પિઝા બનાવ્યા હતા ને તે મને એમ છું કે લાવો સોનલબેન ના ઘરે દઈ આવું. લે તમારે કઈ બાજુ દીવી ગો તે કોઈ દી ની આજ મારા ઘરે પિઝા દેવા આવ્યા? વાંદરી તો જો કેવી ખતરનાક છે. આ તો મારી બેન નો વ્યવહાર કરાવું છું તારા ભાઈ આરે એટલે હું પિઝા દેવા આવી નકર તારા ઘર સામું જોવે કોણ. અરે સોનલબેન અમે કોઈ દી પાડોશી મૂકીને કોઈ દી એકલા ખાધું છે હારું હારું? ના ના તમ કોઈ દી એકલા તો નત ખાધું પણ આ તો હું તમ કોઈ દી અમારા ઘરે દેવા ન આવો ઓલા કાંતુ બેન ના ઘરે જાતા હોય ને એટલે હું તો કહું છું. અરે સુડેલ મારી બેન નું છે ને તારા ભાઈ આરે વ્યવહાર કરાવું છે ને એટલે દેવા આવી નકર તારા ઘરે દેવા કોણ આવે? અરે ના ના સોનલબેન આ તો ક્યારેક એના ઘરે દઈ આવીને તમાર ઘરે દેવી અમારે તો હંધાય હરખા. હારું હાલો હવે હું જાઉં છું મારે મોડું થાય છે ને તમારા ભાઈને અમાર ઘર ચા પાણી પીવા લઈને આવજો હો. બેન તારા પાડોશી તો બહુ સારા છે હો. જો એના ભાઈને તો અમે ગમી ગયા છે વી. હવે આ સોનકી એક માંગુ નાખી દે ને મારી બેનનું તો બહુ સારું થઈ જાય. અરે હું કરો સોનલબેન જમી લીધું કે નહીં? હા હો જમી તો લીધું પણ હવે કામ રહ્યું છે બાકી. આ મોડાન જેમ ઊભી છો હું કાક બોલ તો ખરી કેમ છો મજામાં કે નહીં એમ? એ હોકા જેવી કાક બોલ મોઢામાંથી ને એમ કે હાલો માસી હું તમને કામ કરાવવા લાગુ. અરે સોનલબેન તે કામનું થોડું કઈ મૂંઝાવાનું હોય તમ તાર મારી બેનને આ રાખો ઈ તમને કામ કરાવવા લાગશે. અરે ના ના કામ તો રોજનું થયું હું કરી નાખીશ તમ તારે. એ ડોબી એને નથી જોવો પછી તારે એને જોવાનો છે. અત્યારે તું આઈની બેનને એમ કે હાલો માસી હું તમને કામ કરાવવા લાગુ. ડોબી આવી ત્યારની આમ નામ જ ઊભી છે કાક મોઢામાંથી બોલ બોલ પા છોકરાને તું હારી લાગ. એ સોનલબેન હારું હાલો હું જાઉં છું હવે મારે મોડું થાય છે અને આપણે બપોરે ડિનર છે ને બહાર કરવા જવાનું છે મારી બેનનો બર્થડે છે ને એટલે. કેવી ડાય છોકરી છે જો ભાઈ મને કેટલા કપડા હતા બધાય ધોઈ દીધા. હા બેન હું ઈ જ જોઉં છું ક્યારનો કે છોકરી બહુ ડાય છે કેટલું કામ કરે છે જો તો હવારની આવી ત્યારની. એટલું કામ તો હું મારા બાપની ઘરે નથી કરતી. મારે ગોગડીનો વારો પાડી દેવો છે ઘરે જઈને મારી કડ ભાંગી ગઈ કામ કરી કરી. આની કરતા ભણતો તો તે હા પાડી દીધી હોત ને તો સારું હતું. આ કેટલું કામ ઢોળવું પડે છે સરકારી નોકરી વાળા હાટુથી. અરે લાય બટા હવે હું કપડા છે ને તારવીન દોરીએ તમ તારે હુકવી દઈશ તું હવારની કામ કરશો. હવે તમ તાર ઘરે જાવું હોય ને તો જા. અરે ના ના સોનલબેન તમ તારે તમે બેહો હવે કપડા હુકવાય એમાં હું આગળી હું દોરીએ નાખી દઉં. બેનસ કહેવાય ને આમ તો માર નણંદ થાહે ને ભવિષ્યના. હારું હાલ તો હું જાઉં છું ને તું કપડા દોરીએ નાખી દેજે હો. બેન છોકરી હાસીન ડાય છે હો જો તને કપડાય તારવા દીધા નહીં લે. હા સવારની મહેનત કરતી હતી ફેલ તો ન ગઈ. છોકરો ઇમ્પ્રેસ તો થયો નથી. હવે પાકું હવે હું એને ગમી જ ગઈ છું લે. ગૌઢી આખી આગળ બેહી ગઈ છે એના ભાઈ પાસે. નહીં તો એના ભાઈને કાઈ બટકા ભરી જાય મારી બેન. અરે ગોગડી બેન તમે કાઈ બોલ્યા મને એવું લાગ્યું. અરે ના ના સોનલબેન આ તો હું તમાર ભાઈની સીટ મોટી છે તમાર ભાઈ પાતળા છે એટલે મને એમ થયું કે મારી બેનને બહુ ઉલટી ને વામી ને એવું થાય ને એટલે આગળ બેહવા દીધી હોત તો સારું હતું. હા તો તમાર બેને પાતળી છે ને બે હમાઈ જાય એક સીટમાં ભલે ને મે આવતી તમ તારે. એલી સુશલી કાક માખણ સોપડજે છોકરાને એટલે ઈ તને સામેથી પ્રપોઝ કરી દે. કેવી મસ્તીની જોડી થઈ ગઈ છે પાતળા ને પાતળીની. હવે તો એની બેન ફોન કે આઈ એકવાર માંગુ નાખી દે ને તો મારે ના જ નથી પાડી. અરે ગોગડી બેન કોરે તમારી બેનનો બર્થડે હતો ચારે તમે હોટલમાં જમવા ગયા તા. તઈ તો તમે ઓલા કાંતુ બેનને લઈ ગયા તા. અમને તો હાસા ખોટે નતું કીધું. મને ખબર છે સોનકી તું મને મરસા મૂકશો પણ મારે અત્યારે કાઈ બોલાય એમ છે નહીં. હું ગમ ખાઈ જાઉં છું પણ એકવાર મારી બેનનો વ્યવહાર થઈ જવા દે પછી તું જો. અરે ના ના સોનલબેન એવું કાઈ ન હોય. પોરિયાને લઈ ગયા તા વણ તમને લઈ જાવી સેવી એમાં ધોખો શું કરવાનો હોય. અરે ના ના હું તો ખાલી એમ નામ કહું છું. આ તો તમારો સ્વભાવ હમણાં બહુ બદલાઈ ગયો છે ને એટલે. અરે ડોબી તું છોકરાને પૂછ તો ખરી કે તમારે શું ખાવું છે તમને શું ભાવે એવું કાક ખારું લગાડીએ ને અને અત્યારથી બધી મનની વાત જાણવી પડે. તમને શું ભાવે ઈ તો જો તો હું ઓર્ડર કરું. મારા તો ફેવરિટ મસાલા ઢોસા છે ઈ મંગાવજો ને. અરે કુમાર મારી બેનને મસાલા ઢોસા ભાવે તો
તો મસાલા ઢોસા જ મંગાવી લ્યો ને. હારું હાલો બધાય પેટ ભરીને જમી લીધું ને, બિલ હું ચૂકવી દઉં છું હો, તમે જાઓ બધાય ગાડીમાં બેહો. આમ જો છોકરાને ભાળી જા ને એટલે ઊંધું ખોહીન શરમાવા મળજે, એટલે ઈ તારથી ઇમ્પ્રેસ થાહે, કારણ કે ત્યાં સાડી પહેરી છે. આ ગામડાના છોકરા હોય ને એને સાડીઓ પહેરતી હોય ને એ છોકરીઓ બહુ ગમે, એટલે જ મેં તને આ સાડી પહેરાવી છે. અરે આવો આવો ગોગડી બેન, આ મેં બટેટાની ચિપ્સ બનાવી હતી ને તે મને એમ છું કે લાય હું સોનલ બેનને દઈ આવું. હા તે બેહો ખરી ઘડી. અમે ક્યારના આવ્યા તમારા ઘરે, પણ તમારો ભાઈ કેમ નથી દેખાતો સોનલ બેન? લે મારો ભાઈ તો આપણે હોટલમાંથી જમીન નો આવ્યા, પછી ઈ મને ઘરે મૂકી ગયો અને રાતે ને રાતે વયો ગયો. અર માડી, તમે તમારા ભાઈને રાતે જ આવવા દીધો? આવા એક્સિડન્ટ ને કેવું બધું થાય છે, રાતે થોડું જવા દેવાય, તમને કઈ ભાન છે કે નહીં? ના ના, ઈ તો નિરાતે પહોંચી ગયો છે. ઊભા રહો, તમને પેંડા આપું. લે આ પેંડા હે ને ખવડાવો છો તમે? મારા ભાઈના ઘરે દીકરો નાનો થયો એટલે હું પેંડા જ ખવડાવું ને. હે દીકરો? હા તઈ જવા દીધો ને રાતે. મારા ભાઈની વહુને દુખાવો ઉપડ્યો તો પછી દવાખાનેથી ફોન આવે એટલે જાવું તો પડે. કે તમારા ભાઈના લગન થઈ ગયેલા છે? હા તે લગન થઈ ગયા હોય તો જ છોકરા નાના થાય ને. हे प्रभु, हे कृष्ण जगन्नाथम प्रेमानंद, ये क्या हो गया? गोगड़ी बेन તું ઘરે ગુડા, તારો વારો પાડી દઉં. ઓલી સોનકી નું કામ કરાઈ તોડાવી નાખી મને. વેહવા